જય શ્રી કૃષ્ણ. શ્રીનાથજીના પાઠોત્સવ. આજે આપણે શ્રી આચાર્યચરણ, શ્રી પ્રભુચરણ, શ્રી ગુરુદેવની કૃપાથી આજે આપણે શ્રીજી બાબાનો પાઠોત્સવના સેવાક્રમ વિશે નાનકડો સંક્ષિપ્ત જાણકારી બધા પ્રાપ્ત કરીએ કે આ ઉત્સવ આપણે સંપ્રદાયમાં અને ખાસ કરીને ઘર સેવાની અંદર કેવી રીતે વિશેષથી વિશેષ આપણે પ્રભુ સાથે મનાવી શકીએ છીએ. તો શ્રીનાથજીનો પાઠોત્સવ મહાવત સપ્તમી એટલે હોળી દાંડા રોપણ પછીની જે સપ્તમી આવે છે તેને આપણે આ શ્રીનાથજીના પાઠોત્સવ તરીકે મનાવવામાં આવે છે. આજે શ્રી ગિરધરજી એટલે શ્રી ગુસાઈજીના પ્રથમ લાલજીએ શ્રીજી બાબાની ઈચ્છા જાણીને શ્રીનાથજીને જતીપુરા સ્થિત મંદિરથી પોતાના નીચ ગ્રહ એટલે સદગરા ભવન મથુરા જ્યાં છે આજે ત્યાં પોતાના પરિવાર સાથે શ્રીનાથજીને પધરાવી, પરિવારની મધ્યમાં પધરાવીને શ્રીનાથજીને ખૂબ લાડ લડાવી ને શ્રીનાથજીની ઈચ્છા મુજબ બધા મનોરથ પૂર્ણ કર્યા આપના અને શ્રીનાથજી સાથે ઘરમાં પધરાવીને આજે ઘરની અંદર એ ઉત્સવ મનાવ્યો. એ ભાવથી આજે આપણે બધા જ આપણા ઘરમાં, આપણા ગુરુ ઘરમાં જેમ શ્રીનાથજી પધારે એ ઉત્સવને આજે આપણે શ્રીનાથજીનો પાટોત્સવ કહીએ છીએ. શ્રીનાથજીના પાટોત્સવના વિશેષ મહાત્મ્ય એ જ છે કે આજે પ્રભુ આપણા ઘરે પધારે છે. મંદિરમાં તો બિરાજે જ છે, પણ સાથે સાથે આજે ઠાકોરજી એક જીવ ઉપર કૃપા કરીને પોતાના નીચ સ્થાન, પોતાના ઘરમાં પધારીને પણ એવો જ આનંદ આપે છે. તો આજના આપણે ઉત્સવની વિશેષતાઓ જોઈએ. આજે મંગલામાં ઠાકોરજી ગદ્દલ જ ધરશે, હજી પણ ગદ્દલનો જ ક્રમ રહેશે અને આ ગદ્દલનો ક્રમ છે ડોલ સુધી રહે છે. એટલે એવું નહીં જાણતા કે આજથી ગદ્દલ વગેરે વળી થઈ જાય છે. ડોલ સુધી મંગલામાં ગદ્દલ જ ધરાશે. લાલનનું સ્વરૂપને ફરગુલ ગદ્દલ, ઠંડી હોય તો બેવ નકર ફરગુલ ધરાશે. સાથે આત્મસુખ વસ્ત્ર પણ ઠાકોરજી ડોલ સુધી ધરશે એટલે શૃંગારમાં પણ આત્મસુખ ધરેશે અને ભોગ આરતી શયન સુધી પણ આત્મસુખ શ્રીઅંગ પર રહેશે. સાથે ગાદીમાં પણ આત્મસુખ બિરાજશે જ અને એ જ ક્રમ ડોલ સુધી રહેશે. પરિવર્તન એટલો થશે કે આજથી ઠંડક ન હોય તો શૃંગારમાં ફરગુલની ઠેકાણે લાલનના સ્વરૂપને ઓઢણી ચાલુ થઈ જશે. ઠારા સ્વરૂપને પીટિકાનું ગદ્દલ ફરગુલ જો ઠંડક ન હોય તો એ પણ વળું થઈ શકે છે. આજથી ઠંડક ન હોય તો મોજા, શૃંગાર પછી વડા કરી શકાય છે. જો ઠંડક હોય તો શૃંગાર સુધી મોજા રાખી અને રાજભોગ પછી મોજાથી વડા કરી શકીએ ઠારા સ્વરૂપને. આજના ઉત્સવની વિશેષતા એ છે કે જે પ્રભુએ દેવ પ્રબોધનીથી જે મોજાથી ધર્યા હતા, જે બરોબર 108 દિવસે તેઓ પોતાના ચરણારવિંદના દર્શન આપે છે. ચરણારવિંદના બધા જ શૃંગારોના ક્રમાથી ચાલુ થઈ જાય છે. નખાભૂષણ, અનવટ વિછ્યા, પાયલ, પગપાન, ગુજરી, ટોળા આ બધાના જ ક્રમ ચાલુ થતાં સાથે જ મુગુટના શૃંગાર પણ પ્રભુ હવે ચાલુ કરે છે. કેમ કે મુગુટમાં જે નિયમ હોય છે કે મુગુટ અને મોજા એકસાથે ન આવે, એથી કરીને મોજા વડા થાય પછી જ મુગુટ ધરાય. જો કોઈ જગ્યા પર ઠંડક હોય અને મોજા કન્ટિન્યુ કરવા પડે તો મુગુટનો શૃંગાર ત્યાં સુધી થાય નહીં. એટલે એ વિશેષતાથી નોંધ રાખવી અને પોતાના ગુરુઘર ગુરુદેવની આજ્ઞા મુતાબિક સેવામાં એ પરિવર્તન કરવા. વિશેષતાથી શ્રીનાથજીના પાટોત્સવના કેસરી દોરિયાના વસ્ત્ર આવે છે અને એની અંદર રૂપેરી કિનારી પધરાવવામાં આવે છે. સંભવ હોય તો દોહરી ગોટ મૂકવામાં આવે. દોહરી કિનારી એટલે 2 વાર રૂપેરી કિનારી મૂકવામાં આવે છે. ચોવાની ચોલી થાય છે પ્રભુને. એ આપણા આગળના વિડીયોમાં આપણે બધાએ જોયું કેવી રીતે આપણે ચોવાની ચોલી ધરીએ છીએ. એવી જ રીતે થાળા સ્વરૂપ હોય તો આપશ્રીના બાજુબંધ સુધીનો ચોવા લપેટાય છે અને લાલનનું સ્વરૂપ હોય તો આપના કંઠથી લઈને કટી સુધીનો ચોવા લપેટાય છે. એવી જ રીતે ચોવાની ચોલી ધરવામાં આવે છે. બધા જ આભરણ ફિરોજા એટલે ફિરોજી મીનાના ધરવામાં આવે છે અને હલકો શૃંગાર કરવાનો ક્રમ છે. આપણે આ લૂમની કલગી એ જમાવનો કતરો જેને આપણે કહીએ એ ધરવાનો પ્રકાર છે. આપણે આ કેસરી ખેડકીની પાક ધરવાનો પ્રકાર છે જેની મેન શ્યામ હોય અને ઉપરના જે પેચ જે છે તે કેસરી આવે છે. એવી જ રીતે શૃંગારની અંદર હલકો શૃંગાર હોવાના સાથે ઠાકોરજીને આજે ગાદી ઉપર લાલનને 1 હાર અને 2 માળાનો શૃંગાર, ઓઢણી, છોગા, છડી બધાનો જ ક્રમ આજથી પરિપૂર્ણતાથી ચાલુ થઈ જાય છે. સંભવ હોય તો આજે પલ્લા ઝુલાવીએ લાલનને તો પલ્લામાં પણ ભલે સૂક્ષ્મ ખેલ ખેલી આવીએ, પણ એ જરૂરતાથી આપણે આજે કરવો જોઈએ. સામગ્રીની વાત કરીએ તો આજે વિશેષતાથી વિશેષ પ્રભુ ખરમંડા આરોગે છે.
શ્રીજી બાવા જે આ સદગડામાં પધારે છે તેઓને અત્યંત ભૂખ લાગી હોવાના લીધે ત્યાં ભામિની વહુજીને બીજા વહુજીઓને ખબર પડી કે શ્રીજી બાવા પધાર્યા છે. તત્કાલમાં રસોઈ ચાલી રહી હતી તો સામગ્રી શું કરે તો દૂધ ઉકળતું હતું. તો એની અંદર કણી ઘઉંની એટલે જેને આજે આપણે ફાડા કહીએ છીએ એ પધરાવીને સંજાબની ખીર કરી અને રોટલીનો લોટ બાંધેલો હતો તેને ઘીમાં તળી બૂરું પધરાવી લપેટી અને ખરમંડા કરી ને શ્રીનાથજીને અરોગાવ્યા. આજની સામગ્રી વિશેષ ખરમંડા અને સંજાબની ખીર એ શ્રી આચાર્યચરણ શ્રી મહાપ્રભુજીની કૃપાથી આપણને શ્રીજી બાવા પધારે છે તો આપણે નખ પવિત્ર કરવાની ભાવના કરીને એક નંગ પણ ખરમંડા અને સંજાબની ખીર કરીએ તો જીવનની ધન્યતા માનીએ. ખરમંડા જો કોઈ દૂધગરનો ક્રમ પહોંચતા હોય તો એવી જ રીતે માવાની પૂરી કરી પતલો માવો વણી એમાં બૂરું પધરાવી એને લપેટી દેવું એટલે આપણે એક પળ આગળ એને ઉપર બીજો પળ તો એ ખરમંડા થઈ જશે. અને એવી રીતે સંજાબની ખીરની જગ્યા ઉપર સામો પધરાવી અને એની પણ ખીર તેઓ અરોગાવી શકે છે. આ ખાલી સામગ્રી વિશેષો છે પણ એના અલાવા પણ જે સખડીના પ્રકાર છે, 5 ભાત છે, ભુજના છે ઉત્સવના, એ બધો જ પ્રકાર જરૂરતાથી આપણે પહોંચીએ તો જરૂરતાથી અરોગાવવું. બીજું વિશેષની અંદર આજથી ઠાકોરજીને ખેલમાં પણ થોડો ભારી ક્રમ રહી છે. પીછવાઈ વગેરેમાં પણ થોડો વિશેષ ગુલાલથી ખેલાવાનો આગ્રહ રાખીએ છીએ. અમુક ઘરોમાં આજે ઉત્સવ ભોગ પણ અલગ આવે છે અને અમુક ઘરોમાં નિત્ય રાજભોગ સાથે જ ઉત્સવ ભોગ આવી જાય છે. મંદિરોની અંદર શ્રીનાથજીના ભાવનાજી સ્વરૂપે પધારે છે. આપણા ત્યાં આપણા પ્રભુ જ સ્વયં શ્રીનાથજીનું સ્વરૂપ છે એને જ જાણી અને આપણે એમને બધો ક્રમ પહોંચી શકીએ છીએ. ને તો જેમ તમને તમારા ગુરુઘર ગુરુદેવ આજ્ઞા કરે એવી રીતે આપણે આ ક્રમ જરૂરતાથી કરવો. બીજું વિશેષ એ કે આજથી મેવાના થાલો પણ બધા શરૂ થાય છે. જે વિભિન્નતાથી ઘર સેવાની અંદર નાની નાની રચનાઓ કરીને પણ આપણે અરોગાવી શકીએ છીએ. અને વિશેષતાથી એ કે ઘણા બધાના પ્રશ્ન એવા હોય છે કે ફગવાના થાલ જે છે તે કેવી રીતે ધરવા. તો ફગવાના થાલ મને ધ્યાન છે ત્યાં સુધી ક્યાંય પણ પ્રભુને સન્મુખમાં નથી આવતા, શયા મંદિરમાં બિરાજે છે. અને જો સંભવ હોય તો ઉત્થાપન ધરતા હો તો ઉત્થાપનના મેવા સાથે સાથે એ ફગવાનો થાલ પ્રભુની સન્મુખ અરોગાવીને પછી બહાર પધારે એ ક્રમ હોય છે. ફગવાના થાલ એટલે બેઝિકલી જનરલી અત્યાર સુધીની આપણે બધાની ઇવન મારી ભ્રાંતિ એ જ હતી કે ધાણીને ફગવાનો થાલ કહે છે. ફગવાનો થાલ એ નથી. ફગવાનો થાલમાં બધા વિભિન્ન પ્રકારના સૂકા મેવા હોય. એવી રીતે તમે એક થાળીની અંદર નાની નાની કટોરીઓ જે મળે છે એમાં અલગ અલગ પ્રકારના સૂકા મેવા સાજી શકો છો. નાની બદામ છે, કિશમિશ છે, પિસ્તા છે, ચારોળી છે, આ બધું જ તળિયા વગરનું કોરું જ હોય છે. પછી એકની અંદર ખીચડીયો મેવો એટલે બધો મિક્સ મેવો. એકની અંદર નમક કાલી મિર્ચની કટોરી, બુરાની કટોરી, એક હર્યો મેવો આવે. હવે આપણે આ ઘરની અંદર રોજ લીલો મેવો એક જ સમયની સેવા પહોંચતા હો તો આજે ધરાવશો તો કાલ સુધી બહુ વડો થઈ જશે. તો એવું હોય તો આપણે હરા મેવાનો આગ્રહ રાખીએ તો એમાં અંગૂરનો ક્રમ લો, બોરનો ક્રમ લો, જે બીજા દિવસ સુધી એવા ને એવા રહેશે. તો આ હર્યા મેવાની જગ્યા પર આપણે એક નાની કટોરી એટલે 4 લીલી દ્રાક્ષ, કાળી દ્રાક્ષ, લાલ દ્રાક્ષ જે મળે એ ધરાવી શકીએ. એના સાથે સાથે એક દૂધઘરની સામગ્રી, એક અંશકડીની સામગ્રી, આપણા પાસે જે કંઈ આમાંથી સંભવ હોય એ કરવો. આ સંપ્રદાય આપણો ભક્તિને આધીન છે, કોઈ પણ પ્રકારે સામગ્રી, સાહિત્ય કે શૃંગારને આધીન નથી. એ વિશેષ ધ્યાન રાખવું કે આજે આપણે એમ સમજીને બેઠા છે કે આટલું કરીએ તો જ આપણી સેવા થાય નહીં. પ્રભુની પ્રસન્નતા માત્ર ને માત્ર ભક્તિમાં છે. તો એવું ક્યારે પણ હટાગ્રહ નહીં રાખો કે આટલું કરશું તો જ આપણે કરી શકશું, આટલા શૃંગાર હશે, આટલા સાજ વસ્ત્ર હશે તો જ સેવા થશે. નહીં, પ્રભુની પ્રસન્નતા માત્ર ને માત્ર ભક્તિમાં છે. અગર કોઈની પાસે છે એવો વૈભવ, એવો સમય છે, એવી પરિસ્થિતિ પણ છે, પૈસા છે, વૈભવ છે, પણ પરિસ્થિતિ નથી, ઘરમાં કોઈ માંદગી છે, એને પણ એક પરિસ્થિતિમાં જ ગણતરી આવે છે, તો એવી સમય પર એ પ્રભુની સાથે જે કંઈ પણ લાડ લડાવી શકે છે એના સવલિયત મુતાબિક એ પ્રભુને પ્રેમથી કરવું જોઈએ. આળસ મતે આપણે કરીએ તે જરૂર અપરાધ કહેવાય છે, પણ શરીરની પરિસ્થિતિ ન હોય અને એમાં એ દરમિયાન અગર જો આપણે સેવાક્રમ સૂક્ષ્મ પણ કરીએ તો મારા હિસાબે કોઈ વાંધો નથી. પ્રભુ સાથે જોડાઈ રહેવું જ એ સૌથી મોટો સૌભાગ્ય છે આ ભૂતલ ઉપર જીવનો. તો વિશેષથી વિશેષ શ્રીનાથજીનો પાટોત્સવ છે. આપણાથી જે કંઈ પણ બની આવે એ બધી સામગ્રી જરૂર કરશું. બુંદી, શક્કરપારા, મોહનથાળ આ તો આપણે કરશું જ, સાથે 5 ભાત કરશું, રાયતા કરશું,
પણા કરશું. એટલે પણા એટલે જેવી રીતે આપણે સાકરની ચાસણી કરીને પછી એમાં ફલ પધરાવીએ એ પણા. વિશેષથી વિશેષ આપણે પ્રભુ સાથે લાડ લડાવશું. ને બીજું વિશેષ કે આજથી શયનમાં શ્રી ગોવર્ધન રાય લાલા ચાલુ થઈ જશે, તો એનો પણ આપણે આનંદ લેશું. રોજ જ શયનમાં શ્રી ગોવર્ધન રાય લાલાનું કીર્તન ગવાશે અને આજથી મંદિરોમાં સ્વાંગ નૃત્ય શયનમાં ચાલુ થાય. એટલે વિભિન્ન પ્રકારના દેવતાઓ, ઋષિ, ગંધર્વોના વેશ ધરી અને નાના નાના બાળકો પ્રભુ સન્મુખ આનું ગાન કરે છે. તો આ પણ એક બહુ સુંદર અવસર હોય. જો કોઈ પોતાના ગુરુ ઘરે જાય તો આનો જરૂરતાથી આ દર્શનનો લાભ લે, જેથી તે આનંદ પણ એમનો પ્રાપ્ત કરી શકે. બીજું વિશેષ એ કે હવેથી જે મુગુટ શરૂ થશે તો મુગુટના નિયમના મુતાબિક કે જે આવે છે એનો આપણે ખાસ જોઈએ. તો જ્યારે પણ મુગુટ ઢરે ફાગુનમાં કે અન્યત્ર ક્યારે પણ મુગુટ ઢરે તો એના નિયમો શું છે? નિયમ શું છે કે મુગુટની અંદર ઠાડા સ્વરૂપ માટેનો આ જે ક્રમ છે, પહેલો એ જાણવો કે જ્યારે પણ મુગુટ ઢરશે તો ચોલી જે છે ફાગુનની અંદર ખાસ કરીને શ્યામ આવશે. પ્રાય ક્રમની અંદર ચોલી ચોવાના રંગમાં રંગેલી હતી, એથી કરીને ચોલી ક્યારે પણ ખેલે નહીં. કોઈ પણ રંગેલી ચોલી હોય, જેવી રીતે ચોવાની હોય, ગુલાલની હોય, અબીરની હોય, કેસરની હોય, એ જ્યારે આપણે ધરીએ એટલે એ રંગાઈ જ ગઈ છે, એના ઉપર પછી બીજો રંગ ના ખેલાવાય. તો એથી કરીને ચોલી ખેલશે નહીં. તો મુગુટ આવશે ત્યારે કમ્પલસરી શ્યામ જ ચોલી આવશે. સુથન, કાચની અને પટકા જેવા રંગના મનોરથ હશે એવા રંગના વસ્ત્ર આવશે. ધારો કે કેસરી કાચની છે તો કેસરી કાચની, કેસરી સુથન ને કેસરી એના પટકા, પણ ચોલી તો શ્યામ જ રહેશે. એવી જ રીતે એ જ ચોલીનો ક્રમ શિંગારથી લઈને આ ભોગ આરતી સુધી છે. પાછો શયનમાં આ કાચની વડી થશે, સુથન વડું થશે અને ચોવામાં રંગેલો સુથન અને ઘેરદાર આ ધરશે. પટકા પણ વડા થશે. એટલે શયનમાં જ્યારે મુગુટ ઢરાણો હશે ત્યારે ઠાડા સ્વરૂપને ચોવામાં રંગેલા ગીરદાર વાઘાનો પુનઃ શિંગાર થાય. કાચની ધરીને શયન ભોગ અરોગતા નથી, એ ખાસ નોંધ કરવી. અને જો સંભવ હોય તો એ ક્રમ આપણા ઘરમાં પણ જરૂરતાથી કરવો. આ ક્રમ માત્ર ઠાડા સ્વરૂપનો જ છે. લાલનનું સ્વરૂપ હશે તો વાઘાને ઓઢણીનો જે પ્રકાર છે એ જ પ્રકારે રહેશે. પણ હા, અગર જો ચોવાની ચોલી એમાં ધૈર્ય હશે આપે, જેવી રીતે કુંજ એકાદશીના ધરશે, તો પાછી એ ચોલી ખેલશે નહીં. તો માત્ર ને માત્ર મુગુટ ખેલશે ફૂલનો, એટલે મુગુટનું પાન અને એના અલાવા ઓઢણી ને ઇત્યાદિ બધા સાજો ખેલશે. તો આ ખાસ કરીને ધ્યાન રાખવું. અને ફાગુન પછી કોઈ પણ મુગુટ આવશે તો ચોલી છે મેઘશ્યામ થઈ જશે. અને એવી જ રીતે શયનમાં મેઘશ્યામ ઘેરદાર વાગો ધરશે. તો આ ક્રમ વિશેષથી ધ્યાન રાખવો. અને એ જ ક્રમે જો હિંડોળાના દિવસોમાં અગર જો મુગુટ ધરશે તો ચોલી આવશે જ નહીં. સ્વયં પ્રભુનું શ્રીઅંગ જ શ્યામ છે, ગૌર શ્યામ છે. તો એ જ શ્રીઅંગ ઉપર આપ શ્રી કાચની સુથન ધરી અને મુગુટ ધરશે. અને પાછો ત્યારે શયનમાં ઉપરણાનો ક્રમ થઈ જશે. એટલે જે આપણે ઉપરણો ધરીએ છીએ મંગલામાં, એ જ ઉપરણો ત્યારે ધરાશે. તો આ મુગુટના ક્રમ વિશે એક નાનકડી જાણકારી ઘણા બધા રીતે આપણે જાણવાનો પ્રયત્ન કરતા હતા. તો આ વિશેષથી વિશેષ આચાર્યચરણની કૃપાથી જે મને ધ્યાન હતું એ આ બધા ભેગા હું શેર કરું છું. આશા કરું છું કે આ બધાને આ સેવામાં ઉપયોગી થશે. બધાએ પોતપોતાના ગુરુઘર ગુરુદેવની આજ્ઞા મુતાબિક સેવા કરશે એ આશા સાથે આ બધાને ખૂબ ખૂબ જય શ્રી કૃષ્ણ અને શ્રીજી બાવાના પાઠ ઉત્સવની ખૂબ 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 બધાઈ.